જે છે કે માં ને પિતાનો ડિફરન્સ જોવો હોય તમારે તો માં જ્યારે છોકરું કાંઈ માંદું પડ્યું હોય ને દવા પાતી હોય ત્યારે તમે જોજો છોકરાને ખોળામાં હુવાડશે, માથે હાથ ફેરવશે, પેલા ટીકડી કડવી હશે ને તો એની ઉપર જરાક ગોળ લગાડી દેશે, પોતે જરાક ચાખશે. છોકરું ના પાડતું હોય દવા પીવાની, જો બેટા બહુ ગળી છે હો, આ ટીકડી બહુ સારી છે, જો હું ચાખું છું, જો એમ કરીને પોતે પેલા જરાક ચાખશે અને પછી ઓલા છોકરાને મોઢે અડાડશે, જરાક ગળી લાગશે, પછી છોકરો એ દવા પીશે. માથે હાથ ફેરવતી ફેરવતી એવી કડવી દવા હોય તો પ્રેમથી પાઈ દે, એનું નામ માં. અને માં ન હોય અને જો બાપાને છોકરાને દવા પાવાની આવી હોય, લઈ ક્યાં દવા પી લે, ના બાપા કડવી, અરે કે પીશો ઠોકું છું એક, યા બાપો. મામા ને બાપામાં એટલો ફેર છે. અને તો બહુ સીધી વાત છે. ઓલો એક અંગ્રેજ આવી ગયો તો ઇન્ડિયાની મુલાકાતે, અંગ્રેજ ઇન્ડિયાની મુલાકાતે આવ્યો અને પછી એમાં પાછો એનો ફ્રેન્ડ હતો આપણો કાઠિયાવાડી, તો એની યાર કાઠિયાવાડમાં ઉપડ્યો. તે કાઠિયાવાડની તો આપણી સંસ્કૃતિ, સવારમાં બેનો વહેલા ઉઠે અને તુલસીનો ક્યારો હોય ત્યાં પાણી રેડે, ચાંદલો કરે ને આમ દુખણા લઈને માથે અડે. એટલે ઓઈલો અંગ્રેજ તો મળ્યો કેવા વોટ ઇઝ ધીસ શીખે. એને નવાઈ લાગે ને કે ભાઈ આ એક વૃક્ષ ને એને વળી પાછું આ પગે લાગવાનું, દુખણા લેવાનું ને આ બધું શું, વોટ ઇઝ ધીસ. આપણો કાઠિયાવાડી માણા હતો કે ધીસ ઇઝ મધર, કે તુલસી હામો હાથ કરી કે ધીસ ઇઝ મધર, કે આ માં છે કે તુલસી માં એમ. એટલે આવડાને એમ કે ભાઈ રિવાજ પ્રમાણે આપણે કરવું જોઈએ. તી તો આમ બાથ ભરી ગયો તુલસી માને. હા, તુલસી માન બાથ ભરી ગયો. પછી તો બે જણા બ્રેકફાસ્ટ કર્યો ને પછી ઓલાને ખેતર જવું તું કાઠિયાવાડીને, તો આની ખેતર ઉપાડ્યો. હવે ન્યા ઓલો ખાજવણીનો છોડવો જોઈ ગયો, સમજાણો? ખાજવણી જે અડે ને એટલે બધી ખજવાળ ઉપડે બહુ, ખાજવણીનો છોડ. અને આવડાને પૂછ્યું વોટ ઇઝ ધીસ, એટલે કે ધીસ ઇઝ ફાધર. આને એમ કે ઓલી મધર આ ફાધર, એ આમ કરીને બાથ ભરી હો ભાઈ. અને જ્યાં જોઈ ત્યાં ખજવાળ ઉપડી. પછી અંગ્રેજ બોલ્યો કે મધર ઇઝ રાઈટ બટ ફાધર ઇઝ ટાઈટ. મધર ઇઝ રાઈટ બટ ફાધર ઇઝ ટાઈટ. એટલે મધરમાં ફાધરમાં એટલો ફેર છે. એટલે આમાં લખ્યું છે એટલે મેં કીધું ભાઈ ખોટું ન લગાડતા, આમાં કીધું છે. અને તમારે જે જગ્યાએ લખવું અહીંયા લખી લેજો. આ દુનિયામાં ભગવાન જેવું એક નિસ્વાર્થ પાત્ર આધ્યાત્મિક જગતમાં નહીં મળે. બીજું ગુરુ જેવું નિસ્વાર્થ પાત્ર કોઈ સંત, જેને આપણે ગુરુ કહી શકીએ એવા સંત, એના જેવું નિસ્વાર્થ પાત્ર તમને જોવા નહીં મળે. અને તમારા સંસારમાં માં જેવું નિસ્વાર્થ પાત્ર બીજું કોઈ જોવા નહીં મળે. આ બહુ પાકી વાત છે. ઈ ગાંડા છોકરા હોય તો એને પાળી પોષીને મોટા કરી માં કરે, કારણ કે નિસ્વાર્થ પાત્ર છે. અને તમે ગમે એટલા યુવાનિયાઓ ભણી ગણીને મોટા થાવ અને તમે લગ્ન કરો અને પછી તમારા ઘરવાળા ગમે એટલા તમારી આગળ લટુડિયા પટુડિયા કરતા હોય પણ તમારી માને ન ભૂલતા તમે. હા, એ તમને અટાણે થોડાક 2-5 વર્ષ સ્ટાર્ટિંગના બહુ સારું લાગશે, પછી છે ને માં સાંભળશે. જ્યારે આવડિયા વેલણાના ઘા મળશે ને કરવા, તેથી તમારી આંખી ઉઘડશે કે ભાઈ માં બીજા વગડાના. સ્ટાર્ટિંગમાં તો તમને બહુ સારું લાગે, બધું બહુ હાલતું હોય, નવું અમથું બધું સારું જ હોય. જૂનું થાય ને પછી તે બધું મળે ખખડવા. એમ તો આપણે તે નવા બાળક થઈને આ દુનિયામાં આવ્યા હોય તો કેવા રોડા રોપાળ હોય, પણ ધીરે ધીરે મળી ખખડવા. પણ માં ઈ છોકરો 60 વર્ષનો હોય ને માં 80 વર્ષની હોય તોય તે ઈ માને માથે હાથ ફેરવાનું મન થાય. ઈ માં છે. એટલા વર્ષ તો પત્નીઓ નહીં સાથ દે, જોજો ને. એક ભર ચોમાસામાં એક યુવાન જગા, ભર ચોમાસામાં રાતે 10 વાગે ડેરીએ દહીં લેવા ગયો. છત્રી લઈને જાતો તો એમાં છત્રીનો કાગડો થઈ ગયો. છત્રી લઈને જાતો એમાં છત્રીનો કાગડો થઈ ગયો. બિચારો પલળતો ડેરીએ ગયો અને કે 10 રૂપિયાનું દહીં દ્યો ને. એટલે ડેરી વાળાએ એટલો પ્રશ્ન પૂછ્યો કે તમારા લગ્ન થઈ ગયા છે? ત્યારે આ યુવાને એટલું કીધું
કે આ ચોમાસામાં રાતે 10 વાગ્યે પલળતા પલળતા દહીં લેવા શું મને મારી માએ મોકલ્યો હશે? એ કે સમજાય, સમજો ને કાંઈ સમજો. ઓલાએ ખાલી એટલો પ્રશ્ન કર્યો કે તમારા લગ્ન થઈ ગયા તે આવડવા કે 10 વાગ્યે ચાલુ વરસાદે પલળતા પલળતા દહીં લેવા હું મને મારી માએ મોકલ્યો છે? આના ઉપરથી ખબર પડી જાય કે લગ્ન થઈ ગયા છે ને મેમ સાહેબે મોકલ્યો છે. માં હોય એમ કે બટા વરસાદમાં નથી જાવ, કાંઈ નહીં, સાસવીને આપણે ગોદવી લેશું, માં એમ કે. અને ઓલા કે જાઓ ને, પણ હવે અહીંયામાં હું પલ્લી જાવ, આખું ગામ જાય, ત્યાં ક્યાં તમે ગારા ના છો તો ઓગળી જાઓ, ઉપડે. બોલ, આ બહુ પાકી વાત છે. એટલે આમાં લખ્યું છે કે માને કોઈ દિવસ કોઈની બાળપણમાં માં ન મરશે. પછી સમય જતા ધર્મદેવ બીમાર પડ્યા છે, એમની પણ ખૂબ સેવા કરી અને એમને પણ સ્વામિનારાયણ ભગવાને દિવ્ય ગતિ આપી છે. માતા પિતાને દિવ્ય ગતિ આપી. ઘનશ્યામ મહારાજે હવે નક્કી કર્યું અનેક જીવના ઉદ્ધાર માટે મારે હવે નીકળવું. સ્વામિનારાયણ ભગવાનની ઉંમર હતી 11 વર્ષ 3 માસ અને 1 દિવસની. ત્યારે એમણે અયોધ્યામાં રહેલું જે પોતાનું ઘર, એ વહેલી સવારે સંવત 1849ની સાલમાં અષાઢ સુદ 10મીને દિવસે સ્વામિનારાયણ ભગવાને ઘરનો ત્યાગ કર્યો છે. બહુ નાની ઉંમર, 11 વર્ષની ઉંમર, અને હિમાલયની યાત્રામાં સ્વામિનારાયણ ભગવાન નીકળ્યા છે. સુંદર મજાનો વર્ણીનો વેશ ધારણ કર્યો છે. ગળામાં એક કંઠી ધારણ કરેલી છે, હાથમાં એક કમંડળું લીધું છે, એક સત્શાસ્ત્રનો ગુટકો છે, શાલિગ્રામ ભગવાન છે, એક પાણી પીવા માટેનું પાત્ર છે, પાણી ગાળવા માટે એક વસ્ત્ર લીધું છે, અને કૂવામાંથી પાણી કાઢવા માટે એક દોરી લીધી છે, અને સુંદર મજાનો વર્ણીનો વેશ ધારણ કર્યો છે. કંઠી માળ કમંડળું વળી ધાર્યો, સત્શાસ્ત્રનો ગુટકો, શાલિગ્રામ તથા સુપાત્ર જમવા, પાસે ન પૈસો ટકો, પાણી ગાળણ વસ્ત્ર કોપીન તથા બીજું બાહી વાસ છે, કુવેથી જળ કાઢવા સુતરની દોરી હરી પાસ છે, દોરી હરી પાસ છે. આવો સુંદર મજાનો વર્ણીનો વેશ ધારણ કરી અને પ્રભુ નીકળ્યા છે. સરયુ નદીને તટે વહેલી સવારે આવ્યા છે. અયોધ્યામાં વહેતી સરયુ નદીને કિનારે સ્વામિનારાયણ ભગવાન 11 વર્ષની ઉંમરે ઊભા છે. એમાં કોઈ એક અસુર આવ્યો અને એને માર્યો ધક્કો પાછળથી, અને સ્વામિનારાયણ ભગવાન સરયુ નદીમાં પડ્યા. અષાઢ મહિનાનું પૂર આવેલું સરયુમાં, અને ભગવાન એમાં તણાવા લાગ્યા છે. આ ઘટના ઉપરથી એક વાત એ શીખવાની કે પાછળથી ધક્કા મારે ને એ બધા અસુરો હોય. ઘણાને એવી ટેવ હોય પાછળથી ધક્કા મારવા. અસુર ધક્કો મારીને જતો રહ્યો છે. આ બાજુ સ્વામિનારાયણ ભગવાન વનમાં નીકળ્યા છે. ધીરે ધીરે ભગવાન સ્વામિનારાયણ આગળ ચાલ્યા છે. એમાં એક ગામ આવ્યું, અને ગામને બહાર એક સરોવર હતું, અને સરોવર કિનારે ભગવાન સ્વામિનારાયણ વર્ણી વેશે આવ્યા છે. તરસ લાગેલી, પાણી સરોવરમાંથી લીધું, ગળણાથી ગાળ્યું, અને પછી શાલિગ્રામ ભગવાનને ધરાયું, અને પછી પોતે પાણી પીધું. સ્વામિનારાયણ ભગવાને આજથી 200 વર્ષ પહેલા જનતાને શીખવાડ્યું કે પાણી ગાળીને પીવું. એમ સીધું જે ધોરીએ મોઢા માંડતા ની જમાનામાં, એ સ્વામિનારાયણ ભગવાને બંધ કરાયું. ઝાઝા રોગ પાણીને લઈને થાય છે, માટે પાણી ગાળીને વાપરવું. એ આજથી 200 વર્ષ પહેલા
સ્વામિનારાયણ ભગવાને આ ગુજરાતની પ્રજાને શીખવાડ્યું છે. રોજ નાતી પ્રજાને કરી સ્વામિનારાયણ ભગવાને. રોજ સવારે વહેલા ઉઠીને નાવું. અને તે તો સૌરાષ્ટ્રમાં પેલા નાતું જ કોણ ચોમાસા વિના? ઇન્દ્રદેવ નવડાવે તે જ નાતા. સ્વામિનારાયણ ભગવાને બધાને નાતા કર્યા. 150-200 વર્ષ પહેલાની વાત કરું ભાઈ. દાંતણ કરતા કર્યા, નાતા કર્યા, પાણી લેતા કર્યા. પાણી ક્યાં પાણા વાળી જ થતી. ગામડામાં રહ્યા હોય બધાને ખબર છે, પૂછો ભાઈ. પાણી લેતું જ કોણ? હે શું બનાવતા? હા, લેવું હતું. કોઈ નાતું નહીં, કોઈ પાણી લેતું નહીં, દાંતણ કરતું નહીં. એને સ્વામિનારાયણ ભગવાને આ બધું શીખવાડ્યું. દૂધ પણ ગાળીને વાપરવું. હા, સીધું દૂધ ન વાપરવું, દૂધ ગાળીને વાપરવું, પાણી ગાળીને વાપરવું. અનાજ હોય તો એ બધું ચાળીને વાપરવું. હા, અનાજ બધું ચાળવું, સીધું ન જવા દેવું. એમાં ધનેડા હોય, હીળ્યું હોય, કાંઈ બી હોય, સીધું નહીં જોવું જરા. સ્વામિનારાયણ ભગવાને પાણી ગાળ્યું. અને પાણી ગાળ્યા પછી સ્વામિનારાયણ ભગવાને એ શીખવાડ્યું કે ભગવાનને ધરાવીને પછી પીવું. ગ્રહસ્થોએ આ એક ટેવ પાડવી જોઈએ કે આપણી ઘરે કોઈ બી નવી ચીજ આવે તો પેલા ઠાકોરજીને ધરાવી. હું આ વાત વારે વારે કહું છું કે સંસારીઓએ સુખી થવું હોય તો સૌથી પહેલી વાત તો એ કે તમારા ઘરમાં એક સારામાં સારું તમારા ઈષ્ટદેવનું મંદિરિયું હોવું જોઈએ. સારામાં સારું. તમે પેન્ટ સારા પહેરો, સોફા સેટ સારા લાવો, ટીવીયું કેવડિયું મોટિયું મોટિયું લાવો છો. આવડ્યું આવડ્યું હોય હો ભાઈ. અને ઠાકોરજીનું મંદિરિયું જોવો તો આવડો અમથો ગોખલો હોય, અને એ હાવ હડેલો બગડેલો હોય. આ ન ચાલે. સાઉથ ઇન્ડિયામાં જાઓ તમે તો સાઉથ દક્ષિણ ભારતની રીત છે, કોઈ બી મકાન બનાવે તો એના ઠાકોરજીનું ગ્રહ જુદું બને, પૂજા મંદિર કે એને. ગમે ત્યારે તમે જો તમારી રીતે મકાન બનાવતા હો, તમારા ઠાકોરજીનું મકાન, ઠાકોરજીનો રૂમ જુદો બનાવવો જોઈએ. કદાચ તમે તૈયાર મકાનમાં આવ્યો હો તો બી સારી જગ્યાએ એક સારું મંદિર તમારા ઈષ્ટદેવનું હોવું જોઈએ. જે તમારા ઈષ્ટદેવ હોય એને તમે એમાં પધરાવો. રોજ તમે બેનો થાળ બનાવો તો થાળ રસોઈ તો બનાવવાની જ હોય, જમવાનું. એક થાળી, એક સેટ સ્પેશિયલ ભગવાનનો રાખો. અને થાળી, વાટક્યો, ગ્લાસ, એમાં ભગવાનને બધું પેલા રાખો, રોટલી, શાક, દાળ, ભાત, અને તમારા ઠાકોરજીને ધરાવો. ભગવાનને પ્રાર્થના કરો, આજીજી કરો. થાળ બોલતા આવડે તો થાળ બોલો અને ભગવાનને જમાડો. ભગવાન જમી લે પછી એ થાળ લઈ રોટલી ભેગી રોટલી, દાળ ભેગી દાળ, શાક ભેગું શાક નાખવું એટલે પ્રસાદીભૂત અન્ન થઈ જાય. એ આખા ઘરને જમાડવું, જેથી ઘરનું વાતાવરણ પણ દિવ્ય બને, બધાને વિચાર પણ સારા આવે. બહેનોએ એક તો સૌથી પહેલું તો ભાવથી રસોઈ કરવી જોઈએ. ભગવાનની ધૂન ગાતા, કીર્તન ગાતા ગાતા રસોઈ બનાવે ને, એ રસોઈમાં એનો પ્રભાવ પડે. અમારા મંદિરોમાં રસોઈ જમવા માટે આવનારા હજારો માણસો કેટલી વાર બોલે કે સ્વામી આવી રસોઈ અમારી ઘરે થતી નથી. શું કરવા? કે અહીંયા જે રસોઈ બને એ ભાવથી બને. સંતો ભક્તો બધા ભેળા મળી ભગવાન સંભાળતા સંભાળતા રસોઈ બનાવે, ભગવાનને થાળ ધરાવે અને પ્રસાદીભૂત અન્ન જમવા આપે. એમાં પ્રસાદની ભાવના પડે. તમે એક માર્કિંગ કર્યું હશે કે આપણે સત્યનારાયણની કથામાં તમે બધાએ પ્રસાદ ખાધો હોય. હા, એમાં રવો જ હોય ને, બરાબર. પણ એ સત્યનારાયણનો પ્રસાદ તમે ખાજો અને પછી તમે ઘરે એક આખો તાહાડો બનાવીને રવો બનાવજો. જેવો સત્યનારાયણનો પ્રસાદ મીઠો લાગશે એવો ઓલો રવો મીઠો નહીં લાગે. આ તમે જોજો. 2 વાર મન લેવાનું થાય એવો સત્યનારાયણનો પ્રસાદ હોય ભાઈ. અમારે એક જગ્યાએ સત્યનારાયણની કથા હતી. એક જણો ગયો તો પેલા આમ જમણા હાથે પ્રસાદ લઈ લીધો, પછી પેલો જરાક ચાખ્યો તો લાગ્યો મીઠો, પણ ઘરના માણસો હાટું લઈ જાવ તો કે હું એક બીજા હાથે લઈ લો. એટલે આમાં આ પ્રસાદ હતો કે હવે અહીંયા તો પાછળ વહી ગયો વેચનારો, એટલે ઊભો થઈને આમ છેલ્લી લાઈનમાં બેસી ગયો ફરીને, અને આવડો જમણો હાથમાં જે પ્રસાદ હતો ને આમ વાહે રાખ્યો, અને પાછો ઓલો જે પ્રસાદ વેચતો આવતો હતો ને ડાબો હાથ ધર્યો.
પણ બનવા સંજોગ થયું એવું કે જ્યાં એ છેલ્લી લાઈને પ્રસાદ વેચનારો આવ્યો ને ત્યાં પ્રસાદ ખૂટી ગયો અને વાહેથી કૂતરું આવ્યું, કૂતરું લબરકો મારી ગયો. આવડો બે બાજુ થયો, પણ બબે વાર લેવાનું મન થાય એવો પ્રસાદ. માટે આપણા ઘરમાં મંદિર ભગવાનનું સારું હોવું જોઈએ. રોજ સવાર સાંજ ભગવાનના મંદિરે દીવાબત્તી થવા જોઈએ, ભગવાનને થાળ ધરાવવો જોઈએ. આ કેરીની સિઝનમાં નવી કેરી આવે તો પહેલી ધોઈ, કેરીને ધોઈ સરસ મજાની ચીરો કરી, છાલ ઉતારી, ફોડવા બનાવી અને ભાવથી આપણા ઈષ્ટદેવને ધરાવવી અને પછી પ્રસાદ તમારે જમવો. આટલી સિસ્ટમ આ કથામાંથી બહેનોએ પાડવી. અને જો પતિ વ્યસની હોય, ક્રોધી હોય, રોજ ભગવાનને સંભાળીને થાળ બનાવીને એને રસોઈ જમાડો, જરૂર થોડો થોડો ફેર તો પડશે, એમાં ફેર પડશે. પણ હવે તમે બધી બેનો તે પછી હવે નકરા પિક્ચરો જોતા જોતા રસોઈ બનાવતા હોય, ગાણા ગાતા ગાતા, અને એમાં તો પછી બીજું શું થાય ભાઈ? સિસ્ટમ બદલવી પડે. આ ટેકનોલોજીનો જમાનો સારો આવ્યો છે. સરસ મજાનું ઘરે ડીવીડી પ્લેયર રાખી અને સરસ મજાની કથાની કીર્તનની સીડીઓ ચડાવી દઈ, કથા સાંભળતા સાંભળતા, ધૂન કીર્તન સાંભળતા સાંભળતા રસોઈ બનાવી, ભગવાનને થાળ ધરાવીએ અને પછી બધાય જમે. બધાનામાં સત્વગુણની પ્રવૃત્તિ થાય. સ્વામિનારાયણ ભગવાને આજ એ રીતે જળ લીધું, ગાળ્યું અને શાલિગ્રામ ભગવાનને ધરાવીને પોતે પીધું છે. ભગવાન ભગવાન હતા છતાંય બધાને શીખવાડતા હતા. હવે સરોવરના કિનારે વરણી બેઠા છે, એમાં બેનો બધી પાણી ભરવા માટે આવી અને એમાં એક નારીએ નીલકંઠ વર્ણીને જોયા. રૂડી રૂપાળી મનોહર મૂર્તિ, 11 વર્ષની કિશોર મૂર્તિ જોઈ અને આ નારીના દિલમાં ભગવાનની મૂર્તિ વસી ગઈ. ત્યાં તો આવી ચડી એક નારી, તેણે દીઠા બટુક બ્રહ્મચારી. રૂડી મૂર્તિ મનોહર જોઈ, ઘણી વાર રહી ચિત્ત પ્રોઈ. વર્ણી સરોવર કિનારે બેઠા છે અને એક નારી આવી મહારાજને જોયા અને મૂર્તિ મનોહર એના દિલમાં વસી ગઈ. ઘણી વાર સ્થિર ઊભી રહી ગઈ અને પછી દોડતી દોડતી જે અન્ય નારીઓ હતી એની પાસે ગઈ અને કહે છે કે ચાલો ચાલો, એક બહુ સારા બ્રહ્મચારી આવ્યા છે, બટુક બ્રહ્મચારી. મેં મારી જિંદગીમાં આવા બ્રહ્મચારી ક્યારેય જોયા નથી, કારણ કે આ બ્રહ્મચારી કોઈ દી આવ્યા નહોતા હજી સુધી. અને પછી તો અન્ય નારીઓ પણ બધી દોડતી દોડતી આવી. વિહારી લાલજી મહારાજ લખે કે કોઈ રંકને સોનાની ખાણ મળે નહીં, સોનું લેવા જેમ દોડે એમ આ નારીઓ બધી નીલકંઠ વર્ણીના દર્શન કરવા દોડી છે. વર્ણીને જોયા ને બધી નારીઓ વિચાર કરવા લાગી કે આ હશે કોણ? આવો સારો છોકરો જે માનો વિખૂટો પડી ગયો હશે, એ માં વિલાપ કેવી કરતી હશે? આ કોણ હશે? એક બાઈ કહે છે, હે આ તો છે કોઈ રાજકુમાર, કાં તો